સુરતના વીએસ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે કાળો વહીવટ। પૈસા કમાવા ડોક્ટર્સ પણ હવે કાળા દાવા કરી રહ્યા છે। નાણાંની ગેરરીતિ સામે આવતા એથિકલ કમિટી સામે પ્રશ્નો થઈ રહ્યા છે। આ એથિકલ કમિટીમાં બધું જ ખોખલું છે તેવું પણ સાબિત થઈ ગયું છે। ખુદ સુપ્રિન્ટેન્ડન્ટ જ કહી રહ્યા છે કે આ કમિટી જ અનએથિકલ છે, એટલે કે સત્તાવાર નથી। વીએસ હોસ્પિટલ વિવાદોમાં ચાલી રહ્યું છે ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ। કોર્પોરેટરે કર્યા સાબિતી સાથે ખુલાસા। સુપ્રિન્ટેન્ડન્ટે આક્ષેપોના આપ્યા જવાબ। 3 દર્દીના મોત થયા હોવાના આક્ષેપો। અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિક ટ્રાયલ કૌભાંડ કેસમાં મોટા આક્ષેપો થયા। ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ આ મામલામાં ગંભીર આરોપ લગાવ્યા। તેમણે ક્લિનિકલ ટ્રાયલમાં 3 દર્દીના મોત થયાના આક્ષેપો કર્યા। સાથે જ કહ્યું કે વીએસ હોસ્પિટલમાં 500 દર્દીઓ પર ક્લિનિક ટ્રાયલ થયા છે। એમઓયુમાં વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ શાહની સહી હોવાનો પણ આક્ષેપ છે। ડોક્ટર દેવાંગ રાણાની નિમણૂક એનએચએલ કોલેજના ડીન દ્વારા ક્લિનિકલ રિસર્ચ માટે કરાઈ હોવાનું કહેવામાં આવ્યું છે। ડોક્ટર દેવાંગ રાણાએ પારુલ શાહને ઓક્ટોબર 2024માં પત્ર લખ્યું હતું। આ એક લેટર હું બતાવી રહી છું કે આ લેટરમાં એવું બતાવી રહ્યું છે કે આ દેવાંગ રાણા પારુલબેન શાહને એક લેટર લખી રહ્યા છે કે હું આ મારો એકાઉન્ટ નંબર છે ને આ મારો પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકેનો જે શેર છે એ એકાઉન્ટમાં જમા કરવામાં આવે અને ટ્રાન્સપરન્સી રાખવામાં આવે। નીચે પારુલબેને એવું કહ્યું છે નોટેડ કરીને। જ્યારે પરમ દિવસે પારુલબેને પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું છે કે મને તો આના વિશેની કોઈ માહિતી જ નથી, કે મને આના વિશે કંઈ ખબર જ નથી। એના પછીથી આ એક એસ્ફો લેબોરેટરીનો લેટર છે કે એસ્ફો લેબોરેટરીમાં એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા એણે વીએસ હોસ્પિટલ સાથે એમઓયુ કર્યા છે અને આ એમઓયુ કરવામાં એમણે પાછળ બતાવ્યું છે કે આટલા ક્લિનિકલ ટ્રાયલ આપણે કરીશું અને એની સાથે એમાં બતાવ્યું છે કે એમાં પારુલબેન શાહની અને બીજા બધા ડૉક્ટર્સની સહી છે। કોર્પોરેટર રાજશ્રી કેસરીનો આક્ષેપ છે કે 19 એપ્રિલે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જે માહિતી આપવામાં આવી હતી તે સદંતર ખોટી હતી। આ મામલે વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટથી લઈ તમામ અધિકારીઓને આ બાબતની જાણ હતી। કૌભાંડીઓને છાવરવા માટે ડોક્ટર દેવાંગ રાણાનો ખોટો ભોગ લેવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા। આ બાબતે વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ શાહે આક્ષેપ નિવેદન આપ્યું અને કહ્યું કે હું નિર્દોષ છું, મને આ મામલે ખ્યાલ નથી, કોઈ કમિટીને મંજૂરી આપી નથી। વીએસ હોસ્પિટલમાં કમિટીના નામે નાણાકીય ઉચાપતનો મામલો સામે આવ્યો છે। આપણી સાથે વીએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પારુલ છે, તેમની સાથે વાત કરીશું। પારુલબેન, સૌ પ્રથમ તો સમગ્ર ઘટના પણ આપનું પણ નામ આવ્યું છે, શું આપની પ્રતિક્રિયા? હવે આ ક્લિનિકલ ટ્રાયલની પ્રતિક્રિયા 2021થી જ્યારે ડૉક્ટર મનીષભાઈ પટેલ સુપ્રિન્ટેન્ડન્ટ હતા ત્યારે એમને ચાલુ કરી હતી, એમને ડૉક્ટર દેવાંગ રાણાએ ચાલુ કરી હતી અને દેવાંગ રાણા જે એનએચએલમાં કામ કરે છે એમને એક્સપર્ટ ફાર્માકોલોજીસ્ટ તરીકે અહીંયા નિમણૂક કરાઈ અને એ ચાલુ કરી હતી। એ પછી જેમ નવા ડૉક્ટર્સ જે જોઈન થતા ગયા એ બધાને પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર તરીકે ઇન્વોલ્વ કર્યા અને એ રીતે આખું આ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ થયું છે। હવે હું તો અહીંયા આગળ ખાલી માત્ર છેલ્લા 6 મહિનાથી છું। મેં અહીંયા આગળ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સપ્ટેમ્બર 2024માં ચાર્જ લીધો અને અરાઉન્ડ 15 ડિસેમ્બર સુધી તો અમને ખબર પડી ગઈ હતી કે આ બધું બરાબર ચાલતું નથી, એટલે ત્યારથી તો અમે ક્લિનિકલ ટ્રાયલ બિલકુલ વીએસ ખાતે સ્ટોપ કરાવી દીધા છે। વર્તમાન સુપ્રિન્ટેન્ડન્ટ પોતાની કોઈ ભૂમિકા ન હોવાનું કહી રહ્યા છે, સાથે તેઓ સ્વીકારે પણ છે કે ખોટું તો થયું છે। ક્લિનિકલ ટ્રાયલમાં 3ના મોત થયાનો ચોંકાવનારો આરોપ કોર્પોરેટર દ્વારા લગાવવામાં આવ્યું છે। આ આક્ષેપ પર સુપ્રિન્ટેન્ડન્ટ અજાણ હોવાનું કહી રહ્યા છે। અંદાજિત મારી પાસે હાલ 2 થી 3 જણા આવ્યા છે કે 3 જણાએ એવું આશંકા કરી છે કે આ ક્લિનિકલ ટ્રાયલમાં અમારા લોકો મૃત્યુ પામેલા છે, એવી એક આશંકા જાહેર થઈ છે। દર્દીઓના મૃત્યુનો આક્ષેપ મને પણ આજે જ ખબર પડી, કારણ કે જ્યારે ક્લિનિકલ ટ્રાયલ્સ થતા હશે અને એ વખતે દર્દીઓના મૃત્યુ હવે
એ ચાર વર્ષનો લોંગ પીરિયડ છે. હવે એમાં VS હોસ્પિટલમાં દાખલ થયેલા કેટલા પણ કયા કારણે મૃત્યુ થયા છે હવે અમે આજે આ પ્રશ્ન ઉઠ્યો છે એટલે એનું કોઝ ઓફ ડેથ ને બધું જોઈ અને જાણવાનો ટ્રાય કરીશું. જ્યારે એક હોસ્પિટલ કોઈક વ્યક્તિ ચલાવતી હોય ત્યારે એની પોતાની ફરજ હોય છે કે એના નેજા હેઠળ કે એના નાક નીચે શું શું ચાલી રહ્યું છે. આ ડીનને બી ખબર હતી, આ સુપ્રિન્ટેન્ડન્ટને બી ખબર હતી કે આ શું ચાલી રહ્યું છે, પણ બધાએ પોતાના ખોતામાં પૈસા આવતા એટલે બધાએ પોતાને સગાના એકાઉન્ટમાં પૈસા આવતા એટલે ઢાંક પીછોડો કર્યો છે અને પોતાની વાતને બધાને છુપાવવાનો પ્રયત્ન કરેલો છે. હા, એવું બન્યું હશે કારણ કે અમારા ઇન્સ્ટિટ્યુશનનું જે ક્લિનિકલ કમિટીનું ખાતું છે એમાં પૈસા જે રીતે થવા જોઈએ એ રીતે અંદર ડિપોઝિટ થયા નથી. VS હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ શાહે જે નાણાં આવવા જોઈએ તે આવ્યા નથી એટલે ગેરરીતિ થઈ છે તે તેમણે સ્પષ્ટ કર્યું છે. સાથે TV9 દ્વારા કેટલાક સીધા સવાલ સુપ્રિન્ટેન્ડન્ટને પૂછવામાં આવ્યા હતા. MOUમાં સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ શાહની સહી. આપણે જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ચાર્જ લીધો હોય અને જે પણ પ્રક્રિયા ચાલતી હોય એમાં એકદમ આપણે ના પાડી શકીએ કે હું આમાં નહીં કરું. ધારો કે 57 રિસર્ચ ત્યારે થયા હશે પણ મારી જોડે એક MOU કે એક MOUમાં એ લોકો સાઇન કરાવ્યા હતા. મેં ઘણી એમની સામે રકઝક કરી પણ એમનો એવો ફોર્સ હતો કે CTRI થઈ ગયું છે અને મેડમ પૈસા રિલીઝ થઈ ગયા છે એટલે તેને આપણે કરવું પડશે. પણ જેવી આપણને ખબર પડી કે આ બધું થયું છે ત્યારથી એ પ્રક્રિયા સ્ટોપ કરી દે છે. MOU થયો છે પણ એમાં કોઈ એક કે પેશન્ટનો સ્ટડી કે આગળ કશું કાર્યવાહી થઈ નથી. કૌભાંડમાં જવાબદાર કોણ? હું એવું માનું કે સંસ્થાના વડા સુપ્રિન્ટેન્ડન્ટ અને દેવાંગ રાણાએ બધાને ગેરમાર્ગે દોર્યા છે એ બે જણાનું મૂળ ફાળો હોઈ શકે. VSની નથી કોઈ એથિકલ કમિટી? VSની કોઈ ફોર્મ કમિટી જ નહોતી. એ લોકોએ અંદર કમિટી બનાવી હશે પણ ઇટ વોઝ નોટ એકોર્ડિંગ ટુ એથિકલ રૂલ. ખુદ સુપ્રિન્ટેન્ડન્ટ સ્વીકારી રહ્યા છે કે આ કૌભાંડ થયું છે, પેમેન્ટમાં ગેરરીતિ થઈ છે. સમગ્ર પ્રકરણમાં 8 કોન્ટ્રાક્ટર પરના તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, પરંતુ કૌભાંડમાં સુપ્રિન્ટેન્ડન્ટ HOD અને ડીનની પણ મિલીભગતની આશંકા છે. નિયમ મુજબ હોસ્પિટલની ઇન્સ્ટિટ્યુશનલ એથિકલ કમિટી હોવી જોઈએ પણ તે હતી જ નહીં. કૌભાંડ આચરવા હોસ્પિટલમાં સ્વતંત્ર કમિટીની મંજૂરી લઈ ક્લિનિકલ ટ્રાયલ અંજામ અપાયો. આ બોગસ કમિટીઓ 2021થી ધમધમતી હતી. દેવાંગ રાણાની વાત આવે તો તેઓ પાસે તમામ પ્રકારના કાગળ હોવાની વાત છે. સુપ્રિન્ટેન્ડન્ટ નિર્દોષ હોવાનો બચાવ કરી રહ્યા છે. ડીન પોતે પણ આ બાબતે નિર્દોષ હોવાની વાત કરી રહ્યા છે. તો આખરે આ કિસ્સામાં નાણાકીય ઉચાપત કરનાર વ્યક્તિઓમાં જવાબદાર કોણ તે સૌથી મોટો પ્રશ્ન છે. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. તો આ ક્લિનિક જે